म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોની અંદર જે લવ મેસુક વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું 14 સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ નું સબસ્ક્રિપ્શનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ નું સબસ્ક્રિપ્શનને ઓપન કરશો તમને કંઈક આર્ધા ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે, પણ આપણે મટીરીયલ અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરાબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને ફરીથી યુટ્યુબની અંદર અપલોડ ના કરતા। જો તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવે તો એની જવાબદારી તમારી રહેશે, એમાં કોઈ મારી જવાબદારી રહેશે નહીં। તો મારું મટીરીયલ છે તે ફરીથી યુટ્યુબમાં અપલોડ કરવું નહીં। તો હવે આપણે શું કરશું, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટ આપેલ છે તો 3 પ્રોજેક્ટની તમારે એલર્ટ સબસ્ક્રિપ્શન ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો તો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો આપણે એ પ્રકારનો ફોટો મિત્રો વિડીયો બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોંગ પ્રોજેક્ટને ઓપન કરશું તો તમને કાર્ડન ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે પ્લસ લાઇન પર ક્લિક કરી મીડિયા એક્સપ્લોઝન છે અને અહીંથી તમે જો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર એ તમારે કઈ આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો આની અંદર તમને બધું મટીરીયલ જોવા મળશે। તો સૌથી આપણે અહીંયા જો તમારે જેનો પણ વિડીયો બનાવતા એનો તમારા ફોટો એડ કરી લેવાનો છે। તો આપણે અહીંયા આ ફોટો છે તો એને એડ કરી લઈશું। પછી આપણે ઉપર 3 ડોટ પર ક્લિક કરી 5 વર્ષમાં ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રીજામાં સાઈઝ અને સાઈઝ તમારે વધારવું છે જેટલી કરવી એટલી તમે કરી શકો છો, બરાબર। તો આ રીતે સેટ કરી લેવાનું છે। પછી તમારો ફોટો છે ને નીચે સ્ક્રોલ કરી આ રીતે સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે સેટ થઈ જશે, બરાબર। પછી તમારા ફોટાને આ રીતે જે રીતે સેટ કરો એ રીતે તમે અહીંયા સેટ કરી શકો છો। તો કંઈક આ રીતે આપણે સેટ કરી લઈશું। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે આ જે આપણે ફોટો ફ્રેમ બનાવી હતી એની અંદર તમારે તમારા ફોટો એડ કરવો પડશે। તો ફોટો ફ્રેમની અંદર ફોટો એડ કરવા માટે અહીંયા તમે નીચે આવશો એટલે ગ્રુપ રેન્ક માર્ક્સ 1 2 3 અને 4 લેયર જોવા મળશે, બરાબર। તો 4 લેયર અંદર તમારા ફોટા એડ કરવાના છે। તો ફોટા કઈ રીતે એડ કરવાના છે, પહેલાની લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, અહીંયા તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમારો જે પણ ફોટો હોય ફોટાને આપણે અહીંયા લઈ લઈશું, બરાબર। પછી તમારા ફોટાને નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોડાસના ઓપ્શન જવાનું છે, ત્રીજામાં સાહેબ અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી દઈશું। સાઈઝ ઓછી કરી તમારે ફરીથી પહેલાના પર ક્લિક કરી આ રીતે ફોટો છે એને આ સર્કલની અંદર કંઈક આ રીતે તમારે સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। સેટ કર્યા પછી તમારે બહાર નીકળી જવાનું છે એટલે આપણે ફોટો ફ્રેમ છે એક એની અંદર આપણે ફોટો લાગી જશે। પછી તમારે બીજાની લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, અહીંયા પણ સેમ એ રીતે આપણે પ્લસ લાઇન પર ક્લિક કરી મીડિયા જશું અને આપણે જે પણ એક ફોટો હોય ફોટાને આ રીતે લઈ લઈશું, ફોટાને નીચે લઈ દેવાનું છે। પછી આપણે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રીજાના સાઈઝ જઈ અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી દઈશું, બરાબર। સાઈઝ ઓછી કર્યા પછી પહેલાના પર ક્લિક કરી આ રીતે જે આપણો ફોટો છે ને આ રીતે અહીંયા બોક્સમાં કંઈક આ રીતે સેટ કરી દઈશું। પછી આપણે બહાર નીકળી જશું, બરાબર। તો 2 ફોટા એડ થઈ ગયા છે। તો હવે ત્રીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ લાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જો તમારો બીજો જે પણ ફોટો હોય ફોટોને આપણે આ રીતે લઈ લઈશું, ફોટાને નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે, મોટાસના ઓપ્શન જવું, ત્રીજામાં સાઈઝ અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી લઈશું, બરાબર। સાઈઝ ઓછી કરી પછી આપણો ફોટો છે એને અહીંયા ઉપર સાઈડ અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે તમારે સેટ કરી લેવાનું છે। આ રીતે તમારા બોક્સની અંદર કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, બરાબર। પછી તમારે બહાર નીકળી જવાનું છે। હવે તમારે ચોથાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, અહીંયા પણ સેમ એ રીતે આપણે ફોટો છે તે લઈ લઈશું, ફોટાને નીચે લઈ દેવાનું છે અને આ રીતે તમારા ફોટાની સાઈઝ ઓછી કરી ફોટાને અહીંયા સેટ
કરી લઈશું. બરાબર, તો શાંતિથી તમારા ફોટા છે તે અહીંયા સેટ કરી લેવાનું છે. આપણે વિડીયો લાંબો ના થાય એટલે ફટાફટ કરી લઈએ છીએ. તો આ રીતે ફોટો ફ્રેમની અંદર તમારે 4 ફોટા એડ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 51, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. એટલે આગળ પર તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે, હવે અહીંયા તમે જોઈ શકો છો આ તે થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને અહીંયા આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે. પણ આપણે આની અંદર એક ફૂલવાળું ફ્લાવર PNG લગાવવાનું છે, તો એને એડ કરીશું. ઉપર 3 ડોટ પર ક્લિક કરી 50 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે મોટાસના ઓપ્શન જવાનું છે, તો નામના સાહેબજી અને સાઈઝ સૌથી પહેલાં વધારી અને પછી આપણે PNG ને નીચે આ રીતે સેટ કરી દેવાનું છે. એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને આપણો ફોટો છે એ પણ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. હવે તેમાં ઉપર શેડોસ પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી દેવાનું છે. એટલે તમારો PNG ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો થોડુંક લોડિંગ લેશે, ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ તમને આગળની પ્રોસેસ બતાવી દઉં. તો આ રીતે તમે જોઈ શકો છો આપણો ફોટો બની ગયો છે. તો શેડોસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને હવે આપણે આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું ને તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે. બરાબર, તો આ રીતે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જશું, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અત્યારે આપણે એલાઇટની અંદર ફોટો બનાવ્યો તો ફોટોને આપણે એડ કરી લઈશું. પછી આપણે ખાલી જગ્યા પર ક્લિક કરી ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સોંગની ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર, તો આ ફોટાની લેન્થ છે અને આપણે સ્ટેટસની લાસ્ટ સુધી સૌથી પહેલાં તો ખેંચી લઈશું. પછી તમારે શું કરવાનું છે, હવે તમારે ફોટો તો આવી ગયો છે. બરાબર, તો આની અંદર આપણે જે સોંગ છે એને સોંગ લિરિક્સ લખેલી આવે લિરિક્સ લાવવાની છે, તો એના માટે અહીંથી બહાર નીકળી જઈશું અને હવે આપણે આવી છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું ને અહીંયા તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે અહીંયા સોંગ્સ બનાવેલ છે, અહીંયા તમે જોઈ શકો છો. તો આ સોંગ છે આપણે કમ્પ્લીટ લખેલી તમને જોવા મળી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો લિરિક્સને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી +9 પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. કોપી કરી બહાર નીકળી જવાનું છે અને હવે આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમને કંઈક આદે ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, +9 પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારે સોંગ જોડે લેયર છે એ કમ્પ્લીટ આવી જશે. એ તમે જોઈ શકો છો. બરાબર, તો જે રીતે સોંગ આવે છે એ રીતે લખીને કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો આ લેયરને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે. નીચે સોરી મિત્રો, એ જો જે આપણે લિરિક્સ હતી સોંગ્સ વાળી એને નીચે અહીંયા સેટ કરી લઈશું બીજા નંબરે. પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે. અહીંયા તમને કાલે 18 સેકન્ડનો બ્લેકસ્ક્રીન વિડીયો જો મળશે તો એના પર ક્લિક કરી વિડીયોને એડ કરી લઈશું. પછી આપણે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ આને -90 સોરી મિત્રો ઉપરની સાઈડ આપણે +90 ડિગ્રી રોટેટ કરવાનું છે. શું રોટેટ આપણે અહીંયા સરખું થયું નથી તો અહીંયા 90 ડિગ્રી કરી દઈશું કમ્પ્લીટ. બરાબર, તો 90 ડિગ્રી કર્યા પછી શું કરશું, પછી આપણે વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે, 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી આપણે જો સ્પીકર પર ક્લિક કરી વિડીયોની અંદર અવાજ આવતો તો એને બંધ કરી લેવાનું છે. પછી આપણે શું કરશું, ફરીથી વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર જઈશું, લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરી લઈશું એટલે કે કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો હવે આપણે શું કરશું, સ્ટેટસની આગળ આવશું, લાસ્ટમાં આવશું એટલે આપણો વિડીયો છે તે લાસ્ટ સુધી નથી આવ્યા. તો એના માટે આ લેયરને સિલેક્ટ કરી લઈશું, +9 પર ક્લિક કરીને કોપી કરી દેવાનું છે. પછી આની લાસ્ટમાં આવી +9 પર ક્લિક કરીને પેસ્ટ કરી દઈશું એટલે આપણી લિરિક્સ છે સોરી મિત્રો જે વિડીયો ઇફેક્ટ છે લાસ્ટ સુધી આવી જશે, એ તમે જોઈ શકો છો. બરાબર, તો વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરી એક્સ્ટ્રા લેન્સ છે અહીંયાથી કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, આપણો વિડીયો તો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે, પણ તમારે શું કરવું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 52 તો માટે કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. બરાબર, અને હવે તમારે શું કરવું છે, આપણો વિડીયો તો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ વિડીયો અંદર ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે એરો પર ક્લિક કરી આગળના બીટમાર્ક આવી જવાનું છે 2.27 સેકન્ડ. બરાબર, તો નીચે તમને ઇફેક્ટ ગ્રુપ વાળું લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી કમ્પ્લીટ લાગી જશે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. બરાબર, તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર, તો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો થોડોક ડેમો જોઈ લો.
જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે ઉપર શેડોઝ પર ક્લિક કરી અહીંયાથી જે આ એરો પર ક્લિક કરી અહીંયાથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.